दमन पुलिस ने चोरी के एक मामले में 3 अंतर्राज्यीय आरोपियों को गिरफ्तार किया है। यह कार्रवाई नानी दमन पुलिस स्टेशन में दर्ज एक मामले की जांच के दौरान की गई। जानकारी के अनुसार 7 फरवरी 2026 को सागर वाइन शॉप 3 नानी दमन में अज्ञात लोगों द्वारा जबरन घुसकर लगभग 35,000 रुपये नकद और 2 शराब की बोतलें चोरी करने की शिकायत दर्ज कराई गई थी। इस संबंध में भारतीय न्याय संहिता 2023 की संबंधित धाराओं के तहत मामला दर्ज किया गया। मामले की गंभीरता को देखते हुए विशेष जांच टीम गठित की गई। जांच के दौरान सीसीटीवी फुटेज और तकनीकी साक्ष्यों के आधार पर आरोपियों का सुराग मिला। पुलिस ने नासिक में स्थानीय पुलिस की सहायता से तीनों आरोपियों को उस समय गिरफ्तार किया जब वे एक अन्य वारदात की रेकी कर रहे थे। गिरफ्तार आरोपियों की पहचान राशिद मुशिद उम्र 46 वर्ष, इरशाद हसमत उम्र 40 वर्ष और वाहिद बशीर उम्र 32 वर्ष के रूप में हुई है। पुलिस के अनुसार ये सभी आदतन अपराधी हैं और इनके खिलाफ विभिन्न राज्यों में पहले से कई मामले दर्ज हैं। दमन पुलिस ने बताया कि आरोपियों की गिरफ्तारी से न केवल दमन की चोरी का मामला सुलझा, बल्कि नासिक में संभावित अपराध को भी रोका गया। मामले में आगे की जांच जारी है। ચોરી 7 ફેબ્રુઆરી 2026ના રોજ 3 નાની દમણ સ્થિત સાગર વાઇન શોપમાંથી રાત્રિના મળસ્કે 3-3:30 વાગ્યાની આસપાસ અમુક જે બગલર્સ ખરા એમણે શટરને ઉચકીને હૂક તોડીને એના શટરના લોક તોડીને અંદર પ્રવેશીને એમને પાસે જે કેશ અમાઉન્ટ જે હતું એ ટોટલ ચોરી ગયા હતા। ત્યાર પછી અમારી જે ટેકનિકલ ટીમ્સ અને જે અમારી ડિટેક્શન ટીમ છે કન્ટિન્યુ એને એફર્ટ્સ કરવા માટે એમની સાથે આ ગુનાના ઉકેલ માટે કામ કરી રહી હતી। જે દરમિયાનમાં અમારા નોટિસમાં આવ્યું કે આની અંદર જે અભિયુક્ત છે, જે આ ચોરીને અંજામ આપવાવાળા ચોરીસમો જે છે એ ભારતના ઘણા બધા રાજ્યોમાં એમણે આગળ આ પ્રમાણેની મોડસ ઓપરેન્ડીથી એમણે ચોરીને અંજામ આપ્યો હતો। જે રીતે ગોવા છે, યુપી છે, ગુજરાત છે, રાજસ્થાન છે અને અત્યારે પણ એ ગોવા છે કે યુપી છે એવા કેસોની અંદર હજુ પણ એમની ગિરફ્તારી બાકી છે। આજે અમારે અહીં રિમાન્ડ પૂરા થાય છે। આજે અમે એને કોર્ટમાં રજૂ કરીશું અને ઓલરેડી અમે અન્ય રાજ્યોમાં પણ જ્યાં એમની ધરપકડ થવાની બાકી છે અને જેમાં એ લોકોનું સામેલ છે એ જગ્યા પર એમને જાણકારી આપી દેવામાં આવી છે અને આગળ એ ટીમ મૂવ પણ કરી રહી છે। સર, આમના ઉપર જૂનામાં કેટલા મુકદ્દમા દર્જ છે? લગભગ અત્યારે જે અમારી પાસે જે ઇન્ફોર્મેશન છે જે મળી છે અમને એ પ્રમાણે જે ટોટલ 3 આરોપી છે જેમાંથી એક આરોપી ઉપર કરીબ લગભગ 14 જેટલા ગુનાઓ એના ઉપર રજિસ્ટર્ડ છે। સર, જે આરોપી છે એમના નામ શું છે? આરોપીના નામ છે એક રાશિદ કરીને છે અને બીજો ઇરશાદ અને ત્રીજો છે વાહિદ કરીને। સર, એમનું રહેવાનું બધે જ મૂળ યુપીના છે, પરંતુ એમની મોડસ ઓપરેન્ડી જ આ છે કે એ લોકો રાત્રિ દરમિયાન કે 1-2 દિવસ સ્ટે કરીને જે તે વિસ્તારની અંદર જ્યાં ચોરીને અંજામ આપવાનો હોય છે એ જગ્યા પર પહોંચે છે, રેકી કરે છે, કાં કરાવડાવે છે અને ત્યારબાદ એ લોકોની મોડસ ઓપરેન્ડી પ્રમાણે એ લોકો 2 થી 3 સેટર છે ઇઝીલી એ લોકો ટાર્ગેટ કરી શકતા હોય એને ફટાફટ એ ટાર્ગેટ કરીને જે કંઈ પણ એ લોકોને કેશ અમાઉન્ટ કે વેલ્યુએબલ વસ્તુ દુકાનમાંથી મળે છે એ લઈને એ લોકો તાત્કાલિક એરિયાને છોડી દે છે। સર, આ લોકોને ક્યાંથી અરેસ્ટ કરવામાં આવ્યા છે? એમને લાસ્ટ જે અમે ટ્રેસ કર્યા નાસિકની અંદર, જ્યાં નાસિક પોલીસના મદદથી અમે દમણ પોલીસે એમને ધરપકડ કરી છે અને એમને કોર્ટમાં રજૂ કર્યા છે।